વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયેલા છીએ ખેતરમાં આવ્યા છીએ. આપણે છે ને મસ્ત મજાના ઝાડવા સોંપ્યા છે. તો ઝાડવા આપણે શું સોંપેલા છે, કેવા ફળ છે, કેવા કલરના છે, કેવી રીતના સોંપ્યા છે, એ બધી આજમાં તમને માહિતી દેવાની છે. તો ખાસ કરીને આજના વિડીયોમાં બનાવી રહેજો, મજા આવી છે. તો ફેમિલી સૌથી પહેલાં તો આપણે દેખાડીએ અમે પાણી કેવી રીતના પાઈએ એમ. તો પાણીનો જો આપણે અહીંયા ડાર છે, તમે જોઈ શકતા છો. આવી રીતનો આપણે અંદર દેશી જુગાડ કરેલો છે. ડાર છે, ડારમાં નાની એવી મોટર નાખેલી છે. પછી એ મોટરમાં પાણી અહીંયા આવે છે, એમાંથી છે ને ટપક મૂકેલા છે. તો ટપકમાં પાણી જાય છે ને પાણી અમારે દરિયાકાંઠે અહીંયા મીઠું છે. મસ્ત ઝાડવા પીવે એવું ને આપણે પણ પીએ એવું. ને આવી રીતના જો આપણે ઝાડવા સોંપેલા છે, તમે જોઈ શકતા છો. હજી 2 થી 3 દિવસ થશે આ ઝાડવા આપણે સોંપ્યા ને એ કલમો લાવેલા છીએ આપણે. તો આવી રીતના આપણે એક જ નથી, અલગ અલગ ઘણા બધા ઝાડવા આપણે લાવેલા છીએ. અને શું કહેવાય કે કલરના ફળ આમાં આવી છે બધા. જો તમે જોવામાં તમને ખબર તો પડી જ જાય છે કે શું ઝાડવું છે એમ. તો હું કહી દઉં, જાંબુડા છે આ બધા. ને બાકી આમાં જાંબુડા છે પણ બધા છે ને અલગ અલગ કલરના છે. જો આવી રીતના આપણે સોંપેલા લીલો જાંબુડો છે. આ લીલો, આને લીલા કલરના જાંબુડા આવી છે. લીલો જાંબુડો છે આ. બાકી ઓલા છે ગુલાબી કલરના ને એવા બધા છે, અલગ અલગ કલરના. કાળા કલરના છે, ગુલાબી કલરના છે, લીલા કલરના છે, એવા બધા જાંબુડા છે. જો તમે જોઈ શકતા છો. હજી આને કોળ કાઢી નથી, પણ હજી છે ને થોડીક વરસાદનું ઓલું છે, વરસાદ આવી છે ને એટલે મસ્ત મજાના લીલાસમ થઈ જાય અને કોળી પણ જાય. પછી જો અહીંયાથી લીલો જાંબુડો છે આવડો, અહીંયાથી લીલા કલરનો જાંબુડો છે. જો તમે જોઈ શકતા છો, લીલા કલરનો જાંબુડો હોય ને એના પાંદડા એકદમ લીલા હોય અને ઓલા જાંબુડાને પોપટી પાંદડા હોય. હા જો આ જો કોળી ગયો છે, તમે જોઈ શકતા છો. હજી આપણે આને પાણી પૂરતી મેળવ્યું નથી, કેમ કે પાણીનું થોડુંક ઓલું છે, નાની મોટર પડે કે એટલે બધે પાણી ફૂગતું નથી એમ છે. જો આયાથી જાંબુડો લીલો છે, લીલા કલરના જાંબુડા આવી છે. આનાથી આયાથી જો થઈ ગયો છે, તમે જોઈ શકતા છો. કોળી ગયો છે મસ્ત મજાનો. વરસાદ આવી છે ને એટલે જાંબુડા બધા એકદમ જોરદાર થયા છે. બાકી જો આવી રીતના બધા જાંબુડા છે. જો અહીંયાથી કોળી ગયો છે, તમે જોઈ શકતા છો. અહીંયા છે, અહીંયા છે, જો બધા આવી રીતના જાંબુડા થયા છે. અમુક કોઈ કાઢી નાખી છે, અમુક નથી કાઢી હજી. જો આમાં ત્યાં કાઢેલ નથી, આમાં હજી ત્યાં કોઈ નથી. આ કયો છે? લીલો જાંબુડો છે. લીલો છે, લીલો છે. લીલો છે એ જાંબુડો. અને ગુલાબી જાંબુડા આવી છે. અને પછી તમને વિડીયો જોવાની બહુ મજા આવી છે, કેમ કે એટલા બધા આપણે જાંબુડા સોંપ્યા છે અને કલરના જાંબુડા આવી છે. અને કેવા મસ્ત મસ્ત ફળ આવી છે. અને આ ફળ છે ને ખાવામાં પણ બહુ મીઠું છે અને ગળ્યું પણ છે અને આવે પણ જોરદાર. અને શું કહેવાય કે ઉતારામાં એટલે આવે ઘણા. એમાં નાનું એમ તો ઝાડવું હોય ને તો આવે કેટલા બધા, બોલો આમાં આ જાંબુડા. એટલે ખાસ કરીને આ જાંબુડા લેજો બધા, સોંપજો. અને શું કહેવાય કે આપણે તો છે ને કલમું લાવ્યા હતા, કેટલાનું લાવ્યા હતા એ તો છે ને આપણે બીજી ચેનલ છે એમાં તમને જણાવેલું છે બધાને. ન જોઈ હોય તો જોઈ આવજો. અને આપણે આને છે ને સોંપવાનું, કોથળી કાઢીને તો એટલો ખાડો ગાળવાનો ને પછી આપણે સોંપી દેવાનું. પછી એને પાણી આપ્યા કરવાનું. બીજું કોઈ વસ્તુ કાંઈ નહીં કરવાનું. અમારે ઘરે ઝાડવા બધા છે, અમે કોઈ દિવસ કાંઈ એક ખાતર કાંઈ નાખ્યું નથી કોઈ. અને હું એમ કહેતી કે અમે છે ને બધા ઝાડવા સોંપ્યા છે, ઉજેરા છે, પણ અમે ખાતર કે દવા કે કોઈ વસ્તુ કાંઈ નાખ્યું નથી. બસ ઝાડવાને અમે ખાલી છે ને પાણી જ આપ્યું છે. પાણી સિવાયનું બીજું કોઈ વસ્તુ કાંઈ નથી આપ્યું. એટલે પાણી, ખાલી પાણીથી જ તે અમે આ બધા ઝાડવા ઉજેરીએ છીએ. ને બાકી દેશી ખાતર કે વરિયા ખાતર કે ગમે એકેય ખાતર આપણે આપ્યું નથી. આ જાંબુડો કોળ કાઢી ગયો છે, કાઢતો આવે છે. જો તમે જોઈ શકતા છો, મસ્ત મજાની કોળ નીકળી ગઈ છે. પછી વાત કરીએ તો આવડો છે લીલો જાંબુડો. આ લાવ્યા ને તે દિવસે કોળ કાઢી ગયેલો તો અત્યારે એટલી ડાળ હાલી ગઈ. જો કઈશ હા જો 2 ડાળ એટલી હાલી ગઈ એને. મસ્ત જાંબુડો છે, કઈ ઘટે નહીં એવા. બાકી આપણે જો એના માટે ઓથારો પણ આવી રીતનો કરી નાખેલો છે. ઓથારો તો કરવો પડે. અને પહેલા આપણે ઓથારો કર્યો પછી આપણે ઝાડવા સોંપ્યા. હા શું કે પવન ન લાગે ને એમ બહુ. હા એટલે આપણે ઓથારો કરી નાખ્યો. જો કોળી જશે આપણે સોંપ્યા 3-4 દિવસ થશે આજમાં. તો એટલા કોળી ગયા એટલે સારી વાત કહેવાય, થઈ ગયા એમ. આ લીલો જાંબુડો છે. આ લીલો જાંબુડો છે. અને આ જે કોઈ ઈ પાંદડા ખરી ગયેલા કોળ છે. હા એવું બધું છે. બાકી જુઓ એટલા આપણે જાંબુડા સોંપ્યા છે, હજી એટલા જ નથી. તમે જોઈ શકતા છો બધા આખી લેન સોંપેલી છે આપણે. ગણવામાં તો મને ખબર નથી કે કેટલા સોંપેલા છે. એ હવે તમને સાહેબ કહે કે કુલ કેટલી કલમું છે એમ. લાવ્યો બધી થી 40. બાકી સોપાણી અહીંયા કેટલી ખબર છે? 35 38 નંગ સોપાઈ ગયા. અને આ છે લીલો જાંબુડો છે. આ પાકી જાય ને તોય લીલો રહે, પાછો ઈ લીલો છે. પછી તમને વિડીયો જોવાની મજા આવશે ને ફળ પછીથી, કેમ કે એક લીલો, એક કાળો, એક ગુલાબી
એવી રીતના આપણે છે ને ડિઝાઇનમાં સોંપેલા છે એટલે ફળ આવશે ને ત્યારે ડિઝાઇનમાં ફળ આવશે બધા કા હા હો હમ. લાગશે વાર પણ આવશે મજા. વિડીયો જોવાની એટલે ખાસ કરીને ચેનલમાં પહેલી વખત આવી ગયેલા હોય ને એ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો કેમ કે વણ સોંપ્યા ને તો શું કહેવાય કે આવતા શોમાં હે તે એક દા બે ત્રણ જાંબુડા ને તો જાંબુડા આવવા જ જોઈએ ઓલો લીલો અને છે. આવશે તી આ જાંબુડો થી લીલો છે અહીંયા આપણો ખૂણો આવી ગયો ખૂણે એક આપણે લીલો નાખ્યો છે આ જે કોયલો નથી અહીંયા છે. બાકી અહીંયા છે હજી જાંબુડા અહીં લઈ એકલા પાંદડા ખરી ગયા બધા તો કઈ વાંધો નહીં તોય કોળી જાય અહીંયા છે. આમાં શું છે પવન લાગી ગયો આની પા હા અને થોડોક તડકો લાગી ગયો ને પાણી પાવામાં કઈ ભેગું છે થતું નથી આમાં. બે ઢોરે પાણી ઓછું ચડ્યું કે એટલે એમ છે તો તો ઈ થઈ જાય વાંધો નહીં આવે હંધાય એવું છે. હા તો આને બધા પાંદડા ખરી ગયા આપણે એમ લાગશે કે હવે નહીં થાય એમ પણ તો અહીંયા છે ને થઈ જાય થઈ જાય કદાચ ને અને થડજી દબેલ હોય કે એટલે થઈ જ જાય ગાઈસ. મસ્ત મજાના જાંબુડા છે બધા તમે જોઈ શકતા છો આપણે અને આ જે દિવસે અમે સોંપતા ને કાઢવાનું છે અમે સોંપતા ને તે દી થાવ લસાજેલ હતો આ જાંબુડો પણ તોય કદાચ ને થઈ જાય ને આ પાછો વાના પાંદડા બળેલા અડધા અડધા પવનથી બળી ગયેલા પવનથી પાંદડા બળી જાય. બોલો અને અમે તે ઘણા ખરા ઝાડવાનું છે ને ઝાડું ગમે એ બદલાવી કે એટલે બધા પાંદડા ખેરી નાખે બધા પાંદડા ખેરી નાખે ને નવેસરથી કોળે ને નવા પાંદડા કાઢે એવું હોય. પાણી પાઈ તો કોળે નકર તો પછી પદુડી નીકળી દે નહીં તે બાકી તો આમાં એક પાંદડું રૂ છે બાકી આમાં એક રૂ નથી. આનો વીમો છે કઈ બહુ કહેવાય નહીં પણ લગભગ તો હું કાંઈ નહીં પાણી પાવું એટલે કોળી જાય નવસરથી. બાકી હવે બાકીના બીજે તાશે બાકીના બીજા છે અમારા ઘરે સોંપેલા છે તો ઘરેથી આપણે નવા ઘણા જાંબુડા છે બધાય બીજું અલગ અલગ ફળ છે બધાય તો ઘરે જઈને તમને દેખાડશું કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. અને બિલનો ફોટો દેખાડી દેવું અમને છે ને નામ નહીં આવડે બધા ઝાડવાના નામ ન આવડે ને એટલા ઝાડવા લેવા આવી એટલે છે ને તમને બિલ દેખાડી દેવું. લાવેલા છે ઈ બધું હા એમ એટલે તમને બિલ દેખાડી દેવું ને તો તમારે બિલ કૃપયા કરીને જોઈ લેવાનું વાંચીને અમને કોમેન્ટમાં કહી દેવાનું આવડતું ન હોય એનું નામ કા. તો સૌથી પહેલાં મારું નામ છે પછી રોપડાના નામ છે 4.12% છે 11 10 ને 58 મિનિટ થઈ ગયેલી છે એટલે લે હાલ તો નહીં હાથમાં લેવો પડે પછી જુઓ તમે વાંચી લેજો ગાઈસ એટલા ભારે કરી આમાં મારા વાલા વાંચતા હતા તો મને કાંઈ નામ આવડતા નથી એક રોપડાના અને તમને તો છે ને ખાલી જાંબુડા દેખાડ્યા આ જાંબુડા છે જો આ જાંબુડા લાલ કેટલા છે 46 નામ આ શું છે 5 આંબાની કલમ 5 આંબાની કલમ 5 40 જાંબુડા પછી આ 2 નંગ શું છે એવું કંઈક છે આ કંઈક છે આ છે આ છે આ છે મતલબમાં જો આ બધું છે આવું બધું તમારા રોપડા મતલબમાં વાંચી લેવાનું જો એક નંગ છે 2 છે 1 છે 2 છે 1 છે 1 છે 1 છે 2 છે 2 છે 2 છે 4 છે 2 છે 40 છે 5 છે પૈસા જોઈ 250 છે 200 છે 200 છે 200 છે 100 છે 150 છે 300 છે આ ભાવ છે હો ગાઈસ 150 છે 200 છે 200 છે 500 છે 1000 છે આ પછી 200 છે 300 છે 200 છે પછી આપણે પૈસા જોઈએ શું છે હવે આ શેકી લખેલું છે કે આ 250 વાળા છે 5 જાંબુડા છે આંબા અને 1000 રૂપિયા 800 રૂપિયા 470 રૂપિયા 800 2000 છે 300 600 150 200 200 1000 1000 800 300 200 કુલ પૈસા 15000 હું છે લખેલું આવી રીતે હું લાવ્યો એટલે છે ને મારે ભળે છે મિત્ર છે ફ્રેન્ડ છે એટલા માટેથી લાવ્યો સૌ અને તમારે કોકને લેવો હોય તો એના નંબર જરા અહીંયા દેખા 8140 814018 આ શું છે 6041 એ છે નંબર હે. તો ચાલો આવું બધું હતું. કેવો લાગ્યો વિડીયો જણાવજો અને તમને બીજા બધા તમને નામ વાંચ્યા ને એ ફળ ઓલા ફ્રૂટની ને ફળની ને એ ઝાડવા તમને દેખાડવાના બાકી રાખ્યા વૃક્ષ રેડી પછી દેખાડજો નિરાતે.